વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે એક પ્રશ્ન આવેલો છે અને ડિટેલથી સમજીએ થોડુંક કે આ મોહ એ શું છે અને મોહથી ઉગરવા માટે શું કરવું. મોહ ખરેખર ક્યાં રહેલો છે? તો ભગવાને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં જે શરૂઆતમાં વાતો કરી છે એની ઉપર આજે આપણે મેઇન ફોકસ કરીશું. તો બીજા અધ્યાયનો 51મો શ્લોક અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. ભગવાને શું વાત કરી કે જે કર્મોથી ઉત્પન્ન થાય છે અને શું કીધું? સમબુદ્ધિ છે. કેવી છે? સમબુદ્ધિ છે. એ નિશ્ચય આ જે જન્મ મરણ છે એને ટાળી જાય છે. શું વાત કરી? આ જે જન્મ મરણ છે એને ઓળંગી જાય છે. કોણ ઓળંગી જાય છે? તો જે સમબુદ્ધિ વાળો માણસ છે, બુદ્ધિયુક્તા. બુદ્ધિયુક્તા એટલે સમબુદ્ધિ વાળો માણસ. કર્મજ એટલે કર્મજન્ય જે કોઈ ફળની ઈચ્છાઓ છે એને ત્યાગ કરી દીધો છે. સકામ કર્મોથી જે ફળની ઈચ્છાઓ ઊભી થયેલી છે એનો જેણે ત્યાગ કરી દીધેલો છે. ફળની ઈચ્છાનો ત્યાગ એટલે શું થઈ ગયું? મોહ. પણ કેવી રીતે? સમબુદ્ધિ. જો અહીંયા વાત કરી કર્મ અને બુદ્ધિ, કર્મયોગ અને બુદ્ધિયોગ બે ભેગું થઈ ગયું. અહીંયા જે સમબુદ્ધિ વાળો માણસ છે એ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. કેવી રીતે? માત્ર એક જ વસ્તુ, ફળનો ત્યાગ. તો ફળ નહીં મળે? ફળ તો મળશે. તમે જેવું કર્મ કરશો એવું ફળ મળશે, પરંતુ ફળ ક્યાં રહેલું છે? ભવિષ્યમાં. તો વર્તમાનમાં શું કરવું? વર્તમાનમાં માત્ર કર્મને એન્જોય કરવાનું. હવે જે આપણે કહીએ કર્મને એન્જોય કરવાનું એટલે આપણે તકલીફ થાય. કેવી તકલીફ થાય? કે આ સારું કર્મ, આ ખરાબ કર્મ. આપણને દરેક જગ્યાએ નિષ્કામ ભાવ છે ને ખોટી રીતે સમજાવવામાં આવ્યો છે. નિષ્કામ ભાવ એટલે આપણે શું કરીએ? પહેલી વસ્તુ સમજીએ કે વોલેન્ટિયર વર્ક. બીજી વસ્તુ શું સમજીએ કે ભગવાન માટેનું કામ. પણ હુ ઇઝ ભગવાન? ભગવાનની ખબર નથી. તમે જો મોટા મોટા પંડિતો તમને આવી રીતે કરાવે. કેમ? કારણ કે એ એમની સંસ્થા લઈને બેઠેલા. નિષ્કામ ભાવ એટલે સમબુદ્ધિ. જો ભગવાને 18મા અધ્યાયના 10મા શ્લોકમાં ક્લેરિટી આપી દીધી કે અકુશળ કર્મોથી દ્વેષ નથી કરતો. જે કર્મ તમને ગમતું નથી એના પ્રત્યે દ્વેષ નથી કરતો, અને સારું કર્મ છે એના પ્રત્યે રાગ નથી કરતો, એ વ્યક્તિ સમબુદ્ધિ વાળો છે. એની બુદ્ધિ જાગૃત થયેલી છે. બુદ્ધિ નહીં, વિવેક જાગૃત થયેલો છે. એટલે તમે સત્સંગમાં જો ને કોઈ તમને સમજાવે ને તો આ યાદ રાખજો. નિષ્કામ ભાવ એટલે વોલેન્ટરી એવું નથી. કારણ કે વોલેન્ટરી વર્ક હશે તો એની પાછળનો હેતુ હશે. જ્યાં સુધી હેતુ હોય ત્યાં સુધી નિષ્કામ ભાવ કેવી રીતે થયો? ખ્યાલ આવ્યો? નિષ્કામ ભાવ કેવી રીતે થાય? તો 18મા અધ્યાયનો 10મો શ્લોક જોઈ લો. નિષ્કામ ભાવ કેવી રીતે થાય? તમે કર્મ પ્રત્યે
ખેંચાયેલા નથી. તમે કર્મ કેવું છે એના પ્રત્યે મોહ નથી તમને. તમે કર્મથી ખેંચાયેલા નથી. કર્મ શુભ છે અશુભ છે એનાથી ખેંચાયેલા નથી. કોઈ પણ જાતની કર્મની અંદર આસક્તિ નથી. ત્યારે સમબુદ્ધિ થાય, એ સિવાય સમબુદ્ધિ થાય નહીં. હવે આગળ 52મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે જ્યારે અર્જુનને કહે છે કે જ્યારે આ જે બુદ્ધિ છે એ મોહરૂપી દલદલ છે એને ઓળંગી જાય ત્યારે શું થાય? ત્યારે આપણું જે લાઈક અને ડિસલાઈક છે, આ લોક અને પરલોકનું જે કંઈ ભોગો છે એના પ્રત્યેનું લાઈક અને ડિસલાઈક છે, લાઈક અને ડિસલાઈક છે એ શું થાય? ખરી પડે. ખરી પડે એટલે શું થઈ જાય? સમત્વમાં આવી જાય. વ્યક્તિ સમાઈ જાય, સમતામાં આવી જાય. ભોગમાં શું હોય? ભોગવવાની ઈચ્છા. ભોગમાં શું હોય? ભોગવવાની ઈચ્છા. હવે 53મા શ્લોકમાં શું કહે ભગવાન? જો આજે આ લોકના જે શબ્દો પડેલા છે આપણી અંદર, નાનપણથી જે કોઈ શબ્દો પડેલા છે, એ શબ્દોના કારણે આપણી બુદ્ધિની અંદર ભેદ છે. ભેદ કયો છે? બુદ્ધિની અંદર પણ સારું અને ખરાબ છે. ભોગમાં એટલે મન લેવલે પણ સારું અને ખરાબ છે. દેહ અને ઇન્દ્રિય લેવલે પણ સારું અને ખરાબ છે. આ સમજો. અને જ્યારે એ શબ્દ ભેદ ઓગળી જાય ત્યારે ઓટોમેટિકલી બુદ્ધિ ક્યાં થઈ જાય? પોતાના સ્વરૂપમાં અચળ થઈ જાય. હવે ભગવાન જો અર્જુનજીએ 54મા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો ને ભગવાન ફરી પાછો જવાબ આપ્યો. એ જ વસ્તુ વાત કરી ભગવાને કે જે કંઈ કામનાઓ છે એનો ત્યાગ થઈ જાય અને પોતાની જાતમાં સંતુષ્ટ થઈ જાય. બે કન્ડિશન. કામના રહે નહીં અને પોતાની જાતમાં સંતુષ્ટ હોય જ્યાં છે ત્યાં. એટલે શું થઈ ગયો? સમત્વમાં છે. તો એ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ કહેવાય. હવે મોહ એટલે શું? મોહ એટલે એક બાજુનું ખેંચાણ. અને જો સમતા આવે તો મોહ ટળે. હવે એક સૂક્ષ્મ બાબત અહીંયા છેલ્લે આપણે જોઈ લઈએ. ભગવાને 3જા અધ્યાયના અંતમાં વાત કરી. જો અહીંયા મેં મૂકેલું છે છેલ્લા 2 શ્લોક, કે આજે બુદ્ધિથી પર કોણ છે? કામ છે. આ જે કામના છે, મોહ છે, ક્યાં રહેલો છે? બુદ્ધિથી પર રહેલો છે. એટલે બહારના પદાર્થોમાં મોહ છે, યશ છે. એટલે કે ઇન્દ્રિયોના વિષયોમાં મોહ રહેલો છે, યશ રહેલો છે. એ કોના થકી છે? આપણી અંદરથી બહાર નીકળ્યો છે. યાદ રાખો. મોહ ક્યાં રહેલો છે? મોહ જીવમાં રહેલો છે. જીવમાંથી બહાર નીકળે છે પદાર્થો માટે, વિષયો માટે, ઇન્દ્રિયો માટે, દેહ માટે, મન માટે, બુદ્ધિ માટે. મોહ અંદરથી બહાર નીકળે છે. તો ભગવાન શું કહે છે કે જ્યાં સુધી જીવમાં બળ નહીં આવે, જ્યાં સુધી જીવમાં બળ નહીં આવે ત્યાં સુધી મોહ ટળશે નહીં. જ્યાં સુધી જીવમાં બળ ના આવે ત્યાં સુધી મોહ ટળે નહીં. તો પછી કરવું શું? બરાબર. તો આપણે પહેલા થોડુંક સમજી લઈએ કે આ જે મોહ છે એટલે જ કામના, મમતા ને હંતા. અને કામનાને લઈને ફળની ઈચ્છા, જે ભગવાને વાત કરી ને, ભગવાને જે પહેલા જ વાત કરી કે ફળની ઈચ્છા. ઈચ્છા માત્ર એ કામના છે. હવે જુઓ, ટૂંકમાં સમજવું હોય
તો કામના ઇઝ બિલોંગ્સ ટુ ઓબ્જેક્ટ, થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટી હોય એના માટેની કામના હોય. અને બધી જ થર્ડ પાર્ટીની વેલ્યુએશન શેમાં થાય? મનીમાં થાય. શેમાં થાય? મનીમાં. એટલે આપણે શું કહીએ? ધનનો મોહ, ધન રિલેટેડ. બરાબર, એમાં બધું આવી ગયું. બીજા નંબરે મમતા બિલોંગ્સ ટુ યોર રિલેટિવ. અને સૌથી વધુ કોણ આવે નજીકમાં ક્લોઝ? યોર લવ, બેટર હાફ ઓર વોટ એવર. સાંસારિક લવ એટલે મોહ. એટલા માટે આપણા શાસ્ત્રોએ સ્ત્રી અને ધનના ત્યાગની વાત કરી. સ્ત્રી એ ખાલી એક નામ લેવામાં આવેલું છે. રિયાલિટીમાં ઇટ્સ બિલોંગ્સ ટુ મોહ. ઇટ્સ બિલોંગ્સ ટુ મોહ. અને ત્રીજો પુરુષ, ફર્સ્ટ પાર્ટી એટલે અહંતા. અહંતા બિલોંગ ટુ સેલ્ફ. સેકન્ડ પાર્ટી એટલે મમતા અને થર્ડ પાર્ટી એટલે કામના. ત્રણ વસ્તુ હોય ને, હું, તું અને તે. તે દૂર રહેલું છે પણ એ મોહ છે. મમતા પણ મોહ છે અને અહંતા પણ મોહ છે. હવે મોહ કેમ છે? મોહ ઓલવેઝ ભવિષ્ય માટે હોય. કારણ કે મોહ શું કરે? આપણી રિક્વાયરમેન્ટ પૂરી કરે, કમ્ફર્ટ પૂરો કરે. તો ખોટું છે? ના, ખોટું નથી. તો વ્યવહાર કહેવાય. દાખલા તરીકે હું જોબ કરીને પૈસા કમાઈ લાવું અને શિલ્પા છે તો એ ઘર સંભાળે, તો ઇટ્સ અ વ્યવહાર કહેવાય. એટલા માટે તો સ્ત્રી અને પુરુષ છે ને. રિયાલિટી એ સાચી છે. પરંતુ જ્યારે તમે રિક્વાયરમેન્ટ અથવા કમ્ફર્ટ માટે કમ્ફર્ટ ઝોનમાં આવી જાઓ એટલે તમારો જીવ કેવો થઈ જાય? નબળો થઈ જાય. જ્યારે તમારો જીવ નબળો થઈ ગયો, ગયા તમે. છેલ્લે જોયું ને આપણે, જીવની અંદર કામ રહેલો છે તો કોણ એને પાઠ પસાડી શકે? જીવ પસાડી શકે. જીવ જો જાગી જાય તો કામ છે, વિવેક જાગ્રત થઈ જાય. વિવેક જાગ્રત થાય તો કામ કરી શકે નહીં. આપણે બેના બનેલા છીએ. અપરાની અંદર કામ રહેલો છે અને પરાની અંદર વિવેક રહેલો છે. વિવેક એટલે જેમ છે તેમ રિયાલિટી. જેમ છે તેમ રિયાલિટી. વિવેક એટલે કઈ નવી વસ્તુ નથી. હવે આજે મોહ છે, બરાબર. મોહથી પર કેવી રીતે નીકળાય? તો મોહથી પર નીકળવું હોય તો ક્ષમતા વગર નીકળી શકાય નહીં. ક્ષમતા એક જ હથિયાર છે. અતિમાં જવું ગમે તે. જો અહીંયા આપણે L4 આપેલું છે ઓબ્જેક્ટ લેવલે. સપોઝ ધન, વસ્તુ, કમ્ફર્ટ. તમે અતિમાં છો ગમે તે એક બાજુ, તો તમે મોહમાં છો. મોહ અને પ્રેમ ખરેખર તો એક સિક્કાની બે બાજુ જેવું લાગે. આપણે દુનિયાદારીનો જે પ્રેમ છે એ ખરેખર પ્રેમ નથી, એ મોહ છે. પણ ખબર કેવી રીતે પડે કે પ્રેમ છે કે મોહ છે? પહેલી વસ્તુ કે પ્રેમની અંદર જેમ છે તેમ, જેમ છે તેમ, જેમ છે તેમ સ્વીકૃતિ હોય અને વર્તમાનમાં હોય. આ બે કન્ડિશન. કેવી? બે કન્ડિશન. જેમ છે તેમ સ્વીકૃતિ હોય ને વર્તમાનમાં હોય. અને મોહ છે એ કન્ડિશનલ હોય અને ભવિષ્ય માટે હોય. કેવો હોય? કન્ડિશનલ હોય અને ભવિષ્ય માટે હોય. હવે મોહ આપણામાં વધે છે કેમ? ઘટવાની જગ્યાએ વધે છે કેમ? કારણ કે કોકની ઉપર આપણે રિલાય હોઈએ. આપણી રિક્વાયરમેન્ટ હોય, કમ્ફર્ટ હોય, હેબિચ્યુઅલ હોઈએ. જેમ દારૂડી હોય ને દારૂ વગર ચાલે નહીં.
એમ ઘણી બધી આપણી રિક્વાયરમેન્ટ હોય, એના વગર આપણને ચાલે નહીં. તો એ રિક્વાયરમેન્ટ શું થઈ ગઈ? મોહ થઈ ગઈ. અને એના કારણે શું થાય? ભય પેદા થાય. મળશે નહીં તો, દાખલા તરીકે માણસ 50-55 પહોંચે એટલે રિટાયરમેન્ટનું વિચારે. કેમ? રિટાયરમેન્ટનું વિચારવું જોઈએ, પણ ત્યાંથી ભય ઉઠે. ભય કેમ ઉઠે છે? મોહના કારણે. તમે પ્લેન ABC રાખો, પણ છતાં તમે પછી એના વિચારો કર્યા કરો તો તમને ભય ઊભો થાય, બાકી ભય ઊભો ના થાય. પછી બીજું કે અનેક વર્ષોથી આપણે એવા હેબિચ્યુઅલ થઈ ગયા હોઈએ, એટલે આશરો, જેને કહીએ ને આશરો, આપણે બધા આશરા પાડેલા હોય. તમે જેટલા સુખી માણસ એટલા વધારે આશરા, કે મને આ ડ્રાઈવર વગર ના ચાલે, મને એસી વગર ના ચાલે, મને આના વગર ઊંઘ ના આવે, મને આના વગર ના ચાલે, ખ્યાલ આવ્યો? મને મારા ઘરવાળાની જ હાથની ચા ભાવે, બીજાની ચા ના ભાવે, એમના હાથનું જ જમવાનું ભાવે, બીજાનું ના ભાવે, પણ ઘરવાળા જતા રહેશે દિવસે કરશો શું? એટલે ભય પેદા થાય કે હવે એનું કરીશ શું? ખ્યાલ આવે? એટલે મોહના કારણે આપણે આશરો રહે છે, કોકના આશરે થઈ જઈએ છીએ, આશ્રિત બની જઈએ છીએ. જ્યારે આશ્રિત બની જઈએ એટલે આશ્રિત છૂટી ના જાય એનો ભય રહે કાયમી. અને ભવિષ્યની બાબત આવી એટલે શંકા પણ પેદા થાય. ભયના કારણે શંકા ઊભી થાય, અને શંકા ઊભી થાય એટલે શું થઈ ગયું? બુદ્ધિની અંદર જે વાત કરી ને, શું વાત કરી? બુદ્ધિની અંદર જે ડાઉટ છે જાય નહીં. પછી આ લોકનાય ના જાય, અને શબ્દો જે કંઈ પડેલા છે એના પણ ના જાય. એટલે જો તમે જો દુનિયાદારીમાં આપણો જે મોહ છે ને એ વધતો જાય છે. જેમ ઉંમર વધે ને એમ મોહ વધે. નાનું બાળક હોય એને કંઈ મોહ નથી હોતો. મધ્યમ એજવાળા હોય, દાખલા તરીકે 18 વર્ષથી લઈને 45 વર્ષવાળા સુધી, એ લોકોમાં અહંતા વધારે હોય. અને બાળકો થાય પછી ધીરે ધીરે મમતા વધે. અને જ્યારે તમે 50થી ઉપર જો એટલે અહંતા સુપાઈ જાય. અહંતા નથી એવું નહીં, અહંતા છે પણ સુપાઈ જાય. કોની પાછળ? મમતા અને કામનાની પાછળ છુપાઈ જાય. એટલે બધી વસ્તુ મોહ જ છે, પણ એની પાછળ એ છુપાઈ જાય. એટલે જેટલા તમે જુઓ, મેં તો જોયા છે સત્સંગમાં મોટી ઉંમરના હોય, બહારથી બહુ વ્યવસ્થિત દેખાતા હોય, આમ નિયમ ધર્મ બધું વ્યવસ્થિત હોય, પણ એટલો બધો મોહ હોય, અને ડ્રીમિંગમાં જ જીવતા હોય. ખ્યાલ આવે? બેઠા બેઠા ડ્રીમિંગમાં જ જીવતા હોય. અને જો ધીરે રહીને તમે એની વધારે નજીકમાં ઊંડા ઉતરી જો ને તો રડવા માંડશે. કેમ? કારણ કે હીનતા અને દીનતા એમને સતાવે છે. હીનતા અને દીનતા સતાવે છે, પણ હીનતા અને દીનતા છે કેમ? કારણ કે માણસ બની ગયેલો છે, એની અંદર મોહ છે. મોહ એટલો ખાલી ભવિષ્યમાં નથી, એ બની ગયેલો છે. અને એ બની ગયેલો છે એટલા માટે એ એની હીનતા અને દીનતા રહેલી છે. એને કંઈ ખોટું કર્યું હોય, કંઈ થઈ ના શક્યું, ખોટું ના કર્યું હોય તો ઘણીવાર કંઈ થઈ ના શક્યું પોતાનાથી કરવા જેવું, તો પણ એ માણસ કેવો થઈ જાય? બિચારો થઈ જાય. અને ખોટું થયું હોય તો હીનતા આવે. હવે સાચા અર્થમાં જોઈએ તો નાનપણથી જ આપણને ખોટી રીતે તૈયાર કરવામાં આવેલા છે. એવું નથી કે 100% જાણીને ખોટી રીતે તૈયાર કરવામાં આવે છે, પણ જાણે અજાણે આપણા સમાજે આપણને ખોટી રીતે તૈયાર કર્યા છે. સમાજે આપણને સારું 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 બનવા ઉપર બહુ જ ફોકસ આપ્યું. એટલે આપણી જે કોઈ ખામીઓ હતી, જે કંઈ હતું, એ બધું શું કર્યું? આપણે ઢાંકી દીધું.
અને આપણે મોરું પહેરી લીધું, અને મોરું પહેર્યું એના કારણે આપણી તકલીફો ઊભી થઈ, અને એ તકલીફો હજી ચાલુ છે. એટલે મોહ એટલે કન્ડિશનલ લવ, કન્ડિશનલ એટેચમેન્ટ કહો તો ચાલે. અને પ્રેમ એટલે અનકન્ડિશનલ પ્રેમ. કન્ડિશનલ પ્રેમ એટલે મોહ, આસક્તિ. તો આજે આપણે જોયું કે તમને મોહ ગમે તેનો હોય, જો અહીંયા આજે આપણું આ માસ્ટર પિક્ચર છે ને, બહુ બહુ જોરદાર છે. તમને પદાર્થોનો મોહ છે, અથવા પદાર્થોનો ત્યાગ છે, તમે ભાગો છો, એ પણ મોહ જ છે. જો તમે સિમ્પલ સમજાવો કે એક ગૃહસ્થ છે તો એ કઈ બાજુ દોડી રહ્યો, ભોગ બાજુ, સંસારના, અને બીજો ત્યાગી છે તો એ સંસારથી દૂર જંગલમાં જવા રહ્યો, સાધુ બનવામાં થયો, ખ્યાલ આવે? પણ એ શું છે? બીજો મોહ છે, પણ મોહમાં જ છે. એ પણ ત્યાગી પણ મોહમાં છે, અને ગૃહસ્થ પણ મોહમાં છે. તો મોહમાં કોણ નથી? તો વચ્ચે આવી જાય એ મોહમાં નથી. અને હું નથી કહેતો, ભગવાન ભગવદ્ ગીતામાં દરેક બાબતમાં સમતા લાયા, દરેક ડગલે ને પગલે સમતા લાયા. જો ભગવાન બુદ્ધ, જે એવું કહેવાય કે એમણે ભગવાન એવો શબ્દ પણ નહોતો વાપર્યો. એમના ધર્મમાં જો તો મધ્યમ માર્ગ. બીજો શબ્દ આપણે ત્યાં આવે છે સહજતા. ત્રીજો શબ્દ આવે છે નિર્દોષતા. અને આ બધી વસ્તુ ના આવે તો સમર્પણ આયુ જ ના કહેવાય. તમે ભક્તિ માર્ગમાં ભગત બન્યા તો સમર્પણ જોઈએ. સમર્પણ એટલે શું? ભગવાનનું જેમ છે તેમ એક્સેપ્ટ કરવું. જો નરસિંહ મહેતા ભગત, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે, તો તમારા માટે સારું ખરાબ રહ્યું? એમના માટે તો નથી રહ્યું. એટલે જ્યાં સુધી આ ભેદ ના ટળે, ભેદ ક્યાં રહેલા છે? જો ભગવાને ચોખ્ખી વાત કરી, ભેદ બધા બુદ્ધિમાં થઈને બહાર નીકળે છે. બુદ્ધિમાં થઈને બહાર નીકળે છે. તો ધીરે ધીરે ધીરે, એવી કઈ જરૂર નથી શનૈ ધીરે 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 આપણે એમાંથી બહાર નીકળી શકીએ, પણ પ્રયત્ન કરીએ તો ચોક્કસ બહાર નીકળી શકાય. તમને કદાચ સંસારનો કે પદાર્થનો બહુ જ એટેચમેન્ટ હોય તો એમાંથી તમે ધીરે ધીરે બહાર નીકળી શકો. તમને દેહ લેવલે, L3 એટલે દેહ લેવલે, કોઈ સ્ત્રી અથવા પુરુષના શરીરમાં બહુ જે આસક્તિ હોય તો એમાંથી પણ તમે ધીરે ધીરે બહાર નીકળી શકો. તમે એથી આગળ છો, તમે કોઈ ક્રિએટિવ એનર્જી છે તમારી પાસે માઇન્ડ લેવલે, ચિત્રકામ છે, સંગીત છે, કઈ બી છે, એક્ટિંગ છે, તો એમાંથી પણ તમે બહાર નીકળી શકો. નીકળવું હોય તો નીકળી શકાય, ના નીકળવું હોય તો નીચે પડશો. યાદ રાખો, નહીં નીકળવાનો પ્રયત્ન કરો તો નીચે પડશો. કારણ કે અતિમાં જો એટલે નીચે પડાય. અતિમાં માણસ જાય એટલે નીચે પડે. તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે જે સારો એક્ટર બન્યો એને ખરેખર ભગવાનની દયા કહેવાય. એ L2 પર આવી ગયો, એને ભગવાનની દયા કહેવાય. પણ જેવું એક્ટિંગનું એને માન મળે, અને માનને લઈને પછી શું થાય? ચસ્કો પડે, પૈસા આવે, માન મળે, એટલે માણસ નીચો ઉતરે. નીચો ઉતરે એટલે ક્યાં ઉતરે? બીજું લેવલ કોનું છે? L3 આપણે જે જોયું ને એનાથી નીચે, બોડી લેવલ. તો એને સ્ત્રીઓમાં રસ પડે,
એથી નીચો ઉતરે તો એના ઓબ્જેક્ટોમાં રસ પડે. જો આપણે ખાલી લેસન લર્ન માટે આ તો વાત કરીએ છીએ, ઓનલી ફોર લેસન લર્ન. એક જમાનાનો મોટો એક્ટર રાજેશ ખન્ના, એનું જીવન તમે જોઈ લો, ટૂંકમાં જોઈ લો 5-10 મિનિટમાં. જેટલી એને નામના મળી બરાબર એટલો એ ડીલે થવા માંડ્યો. ડીલે આવે, દાદાગીરી કરે, ખ્યાલ આવે, અહંતા વ્યાપવા માંડી. અને એક્ટિંગમાંથી શું આવ્યું? એકના હાથે લફરણ, બીજાની હાથે લફરાયા. એકને બતાવી દેવા માટે બીજા હાથે લગ્ન કર્યું, જેને પ્રેમ નતા કરતા. ખ્યાલ આવે? આ બધી જ વસ્તુ એવું કહેવાય છે કે એના ઘરમાંથી ઘણી બધી જેટલી ફોરેન ટૂર એને કરી હતી એટલી વખત એક પેટી લાવતો હતો, એમાં ગિફ્ટ લાવતો હતો, પણ એ એના સંબંધીઓને આપી નતો શક્યો, કારણ કે એની અહંતા રોકતી હતી. વિચાર તો કરો. આપણે સહજ નહીં થઈ શકતા. આપણે જે વચ્ચે બેરિયર ઊભા કર્યા છે એ બેરિયર વધારે મજબૂત કરીએ છીએ. તો આની ઉપર વિચાર કરજો, તો નીકળાશે નહીં તો નીકળાશે નહીં. તમે ગમે તે લેવલે હો, જો નીકળવું હશે તો ક્ષમતા વગર કોઈ માર્ગ નથી. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.